નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજે આપણે ધોરણ 6 ની અંદર યુનિટ નંબર 3 તરફ જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 3 જે છે એનો જે ટાઇટલ જે છે એ છે ઇન ફ્યુચર, બરાબર, ભવિષ્યમાં. હવે એની અંદર એક્ટિવિટી 3 એ મેઇન એક્ટિવિટી છે. નામ છે આઈ વિલ બીકમ. આપણે એ એક્ટિવિટી જે છે એ ભણવા જઈ રહ્યા છીએ, અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. શું છે આ એક્ટિવિટી? તો એક્ટિવિટી 3, લિસન એન્ડ રીડ ધીસ. સાંભળો અને વાંચો. આઈ વિલ બીકમ, હું બનીશ. આ ટોપિક ઉપર 3 ટૂંકમાં નિબંધ લખવાના હતા. આઈ વિલ બીકમ એના ઉપર નિબંધ લખવાના હતા. અને આ નિબંધમાંથી જે ક્લાસમાં જ્યારે લખવા આપ્યો ત્યારે એમાંથી 3 સૌથી સારા એવા 3 નિબંધ છે એ 3 વિદ્યાર્થીઓ લખીને આવ્યા હતા. એક વિદ્યાર્થી હતો સિદ્ધાર્થ, બીજી વિદ્યાર્થીની હતી ઈવા, અને ત્રીજો વિદ્યાર્થી હતો નીતિન. બરાબર, તો ત્રણેય વિદ્યાર્થીઓના જે નિબંધ છે એના વિશે આપણે શીખવાનું છે. તો શરૂઆત કરીએ. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાઇમરી સ્કૂલ જે છે, બરાબર, ત્યાં નિબંધની સ્પર્ધા ગોઠવાણી હતી. The topic was I will become, અને ટોપિક હતો I will become. Here are the top 3 essay. અહીંયા જે 3 સર્વશ્રેષ્ઠ નિબંધ હતા એ મૂકવામાં આવ્યા છે. સિદ્ધાર્થ રોડ. હવે સિદ્ધાર્થ શું લખે છે નિબંધની અંદર જુઓ. I want to become a teacher. મારે શિક્ષક બનવું છે. I will laugh with my student. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them, but will shout with them. હું તેના ઉપર બૂમો નહીં પાડું, પરંતુ હું તેની સાથે બૂમો પાડીશ. ત્યાર પછીનું જુઓ. I will never insult my student. હું મારા જે વિદ્યાર્થીઓ છે એનું ક્યારેય અપમાન નહીં કરું. I will never insult my student. હું મારા વિદ્યાર્થીઓનું ક્યારેય અપમાન નહીં કરું. And will not find fault with them. અને તેના સાથે કોઈ પણ એના જે મુશ્કેલીઓ છે જેની અંદર કંઈક ફોલ્ટ, ખામીઓ જે છે એ પણ એને શોધીશ નહીં. બરાબર. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. કારણ કે દરેક વિદ્યાર્થી પાસે કોઈક ને કોઈક આવડત હોય છે, એની કંઈક ખાસિયત હોય છે. બરાબર, એની કોઈક ચોક્કસ કળા એની પાસે હોય છે. બરાબર, બધા પાસે ચોક્કસ અલગ એક જ સરખી કળા હોતી નથી. દરેક વિદ્યાર્થી પાસે કંઈક ખાસ કળા હોય છે. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. અને મારો વિદ્યાર્થી જે છે એ તેનું મંતવ્ય જે કાંઈ હશે એ ક્લાસમાં આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ. હું એવી તો આશા નહીં જ રાખું કે મારે ક્લાસમાં જે છે એ ટાચણી પડે એટલો અવાજ ન થવો જોઈએ. આવો ક્યારેય હું આગ્રહ નહીં રાખું. ધેર વિલ બી ચીરફુલ વોઇસ ઇન માય ક્લાસ. મારા ક્લાસની અંદર જે છે એ હસી અને ખુશી મિજાજ વાળું વાતાવરણ હશે. બરોબર, એકદમ મસ્ત આનંદમય વાતાવરણ હશે કે જ્યાં બાળકો ખિલખિલાટ કરતા હોય એ પ્રકારનું. આઈ ડિસલાઇક લેક્ચર્સ. મને લેક્ચર પસંદ નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રોઝ એક્ટિવિટી. તો હું મારા બાળકો જે છે એને એક્ટિવિટીથી ભણાવીશ. બરોબર, જુદી જુદી એક્ટિવિટી, ક્રિયાઓ દ્વારા એને હું સમજાવીશ. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ અ ફન ટુગેધર. અમે જઈશું બહાર, ત્યારે ગાઈશું, નાચીશું અને એક સાથે આનંદ માણીશું. ઇન શોર્ટ, જો ટૂંકમાં કહું તો આઈ વિલ બી ફ્રેન્ડ ફોર ઓલ. હું દરેકનો મિત્ર બનીને રહીશ. દે ઓલ વિલ લવ મી. તે બધા લોકો જે છે એ મને પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ ટીચર. અને હું મારી જિંદગી જે છે એક શિક્ષક તરીકે જીવીને બતાવીશ. તો જો કેવી સુંદર મજાની વાત છે કે એક શિક્ષકની અંદર તમામ પ્રકારના જો ગુણ હોય તો સર્વશ્રેષ્ઠ શિક્ષક હોય. અને આવો જ શિક્ષક છે એ બાળકોને સામાન્ય રીતે વધારે પસંદ હોય છે. બરોબર, હવે આગળ જોઈએ તો એક ઈવા નામની છોકરી જે છે, ઈવા નામની છોકરી શું કહે છે, એની જે છે અગાઉની મુલાકાત છે એ વર્ણવે છે. અને એ મુલાકાત પછી એનો જે એક નિર્ણય લે છે લાઈફમાં કે શું કરશે. બરોબર, તો ઈવાનું જોઈએ શું છે. તો કે ઈવા રોટ, ઈવા શું લખે છે. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ.
ગયા જાન્યુઆરી મહિનો જ છે ત્યારે મેં મારા કાકાના ઘરે ગઈ હતી, ત્યાં એને વિઝિટ લીધી હતી. ઇટ ઇઝ વડગામ નિયર ખંભાત. ખંભાતની નજીક વડગામ આવ્યું છે, ત્યાં હું ગઈ હતી. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. યુવાન જે જુવાનિયા છોકરા અને છોકરીઓ જે છે એનું ટોળું જે છે એ બરોડાથી ત્યાં આવ્યું હતું. They crossed the Bay of Khambat on foot when there was no tide. જ્યારે કોઈ પણ જે આપણે દરિયાની અંદર જે કિનારા સુધી પાણી આવે એ સમય પહેલા, બરોબર, તો જે છે બધા છોકરાઓ જે છે એના પગે ચાલી અને જે ખાડી છે બંગાળની ખાડી એને પાર કરે છે. They came there to see flocks of flamingo at night. અને ત્યાં એ લોકો રાત્રિએ જે છે એ સુરખા પક્ષી જે છે એનો ઝુંડ પણ જુએ છે. They observe the night sky with a big telescope. અને રાત્રિ દરમિયાન જે છે એ મોટા ટેલિસ્કોપ થકી જે છે આકાશનું દર્શન પણ કરે છે. ધવલભાઈ વોઝ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. અને જે ધવલભાઈ છે એ આ ટ્રીપના ઓર્ગેનાઇઝર છે. આઈ ટોક્ડ વિથ હિમ. મેં તેની સાથે વાત કરી. જો આ ઈવા છે ને એની સાથે વાત કરે છે હવે. ત્યારે આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. ત્યારે જ્યારે વાત એણે કરી ત્યારે એને ઘણું બધું શીખી અને કુદરત વિશે શીખી કે ભાઈ અબાઉટ નેચર, એના વિશે એને રસ જગાડે એવી વસ્તુ એને શીખી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ. મારે પણ એની જેમ શું બનવું છે, જે ટ્રેકિંગ કરતા લોકો છે એને ઓર્ગેનાઇઝિંગ કરવું, એને સંચાલન કરવું, એને માહિતી આપી જાગૃત કરવા, બરાબર, એના જેવું બનવું છે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. મારે જે છે એ પક્ષીઓનો, પતંગિયાનો, ઇન્સેક્ટ, નાના નાના જીવજંતુઓનો, એનિમલ્સ, પ્રાણીઓનો, સોઇલ, ભૂમિ, જમીનનો, એન્ડ ટ્રીઝ, અને વૃક્ષોનો અભ્યાસ કરવો છે. એટલે કે હું પક્ષીઓ, પતંગિયાઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, જમીન અને વનસ્પતિઓનો અભ્યાસ કરીશ. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. આ એવી વસ્તુઓ જે છે, આ એવા જીવો છે કે જે આપણે દુનિયા જે છે એના સુંદર મજાના પાર્ટ છે, વિભાગ છે, કે એના વગર છે એ કંઈ પણ વસ્તુ શક્ય છે નહીં. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ અ બ્યુટીફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી. પહેલાં તો અમે શું કરશું કે ભાઈ ફક્ત ગુજરાતમાં જ એક સરસ મજાનું સ્થળ જે છે એ ગોતીશું. ધવલભાઈ ટોલ્ડ મી. ધવલભાઈએ મને શું કીધું ખબર છે? તો આગળ કહે છે, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. જ્યારે તમે કુદરતના ખોળે આવી જાઓ ને એટલે તમે એને વધારે ને વધારે પસંદ કરવા લાગો, બરાબર. એનો કહેવાનો મતલબ એવો કે એકવાર તમે કુદરતના કોન્ટેક્ટમાં આવી જાઓ, એના ટચમાં આવી જાઓ, તો તમને જે છે એ કુદરત વિશે જ વધુ ને વધુ જાણવાની ઈચ્છા થાય, બરાબર. તો આવું જે છે એ ધવલભાઈએ ઈવાને કહેલું. ત્યારે હી ઓલ્સો સેડ, ત્યારે એણે બીજું પણ એવું કીધું હતું, ધેર ઇઝ અ વેરી ગુડ વર્ક, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, યુ કેન અર્ન ગુડ મની. ધીસ ઇઝ અ ગુડ વર્ક, યુ કેન અર્ન ગુડ મની. આ એક સારું કામ છે અને તમે એમાં સારા એવા પૈસા પણ કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. અને આમ ગણીએ તો આ યુવાન લોકો માટે જે છે એક ખાસ પ્રકારની સેવાય થઈ જાય છે અને પોતાનું જે રોજગાર જે છે એ પણ થઈ જાય છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. અને તમારી જે લાઈફ છે, જિંદગી, એને એક રોમાંચક રીત બનાવશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન. મારા જે આ ઓર્ગેનાઇઝેશન છે એનું નામ વિલ બી ટુગેધર વિથ નેચર. કુદરતના ખોળે અથવા કુદરતની સાથે, બરાબર. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી, એટલે જે છોકરી છે ઈવા, એ પોતે કહે છે કે મારા ઓર્ગેનાઇઝેશનનું નામ શું હશે? તો કે ટુગેધર વિથ નેચર, એટલે કે કુદરતના ખોળે અથવા કુદરતની સાથે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ઇન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઈક રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા. હું, મારા મિત્રો અને અમે સૌ લોકો શું કરીશું? તો કે ગુજરાતના અલગ અલગ જે ફરવા લાયક સ્થળો હોય,
બરોબર, ત્યાં અમારી ટ્રીપો ગોઠવીશું. જેમ કે રત્નમહાલ છે, જાંબુગોડા છે, દ્વારકા છે, બરોબર, આ રીતે બધી જગ્યાએ મુલાકાત લઈશું. આઈ હોપ, મને આશા છે, ઓલ ઓફ યુ, કે તમારામાંથી બધા વિલ જોઈન અસ, અમારી સાથે જોડાશે, એન્ડ વિલ એન્જોય યોર લાઈફ, અને તમે જ પણ તમારી જે જીવન છે, આનંદ છે, જીવનનો આનંદ છે એ માણશો. એટલે શું કે છે? આઈ હોપ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. અમે બધા જે છે, મને આશા છે કે તમે બધા અમારી સાથે જોડાશો અને તમારી જિંદગી જે છે એ તમે માણશો. તો કેવી સરસ મજાની વાત હતી કે એક સામાન્ય એવો પ્રવાસ થાય છે અને બાળકને એમાંથી એની લાઈફમાં શું કરવું છે એનો એને ખ્યાલ આવી જાય છે. તો આ પ્રકારની જે બાળકે વિચાર્યું એ સૌથી શ્રેષ્ઠ કહેવાય. વિચારવું, એક બીજ રોપવું, વિચારવાનું, એ પણ એક સૌથી મહત્વનું પાસું છે. એ વિચાર્યા પછી એના પછી જે છે એના માટે પ્રેક્ટિકલ થવું પડે છે, બરાબર. પરંતુ લાઈફમાં જ્યારે આપણે કોઈક રસ જાગે તો એના માટે કે ભાઈ મારે આ કરવું છે, તો એના માટે જે છે આપણા 100% આપવા જોઈએ. આ છોકરીએ જે સપનું જોયું તો એ એના જો 100% આપી દે તો સક્સેસ થઈ જશે એમાં, બરાબર. હવે હા, પરંતુ સ્વપ્ન જોવા જરૂરી છે, બરાબર. સ્વપ્ન છે એ મફતમાં જોવાતી વસ્તુ છે, એટલે સ્વપ્ન જે છે એ દિલ ખોલીને જોઈ લેવા. હવે ત્યારે જ જુઓ, ત્રીજો નિબંધ છે નીતિન નો, બરાબર. નીતિન દ્રોટ, એક કુદરતી પ્રેમી બાળક જે છે. કુદરત પેલી હતી એ શું હતું? ઈવા જે હતી એ શું હતું? તો કે એ પ્રવાસમાં ગઈ અને એને કુદરત વિશે જાણવા મળ્યું. જ્યારે નીતિન જે છે પહેલેથી જ કુદરતને પ્રેમ કરે છે, ત્યારે એણે કુદરત વિશે શું લખે છે જુઓ. આઈ લવ નેચર, મને કુદરત પસંદ છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, અને મને જિંદગી પણ કેવી પસંદ છે? તો કે પ્રદૂષણ વગરની. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, તો મારે ખેડૂત બનવું છે. ખેડૂત એટલે શું ખબર છે ને તમને? અન્નદાતા. ખેડૂત ન હોય, બરોબર, આ પૃથ્વી ઉપર જો ખેડૂત ન હોય તો કશું જ ન હોય, બરોબર. કારણ કે ખેડૂત એક જે છે એ જીવન જીવવા માટે જે ખોરાક છે એની ઉપલબ્ધિ કરાવતો વ્યક્તિ એટલે જ ખેડૂત, બરોબર. એટલે એને અન્નદાતા કહેવામાં આવ્યો છે અને એને રિસ્પેક્ટ પણ એટલી જ આપવામાં આવે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, તો મારે શું બનવું છે? ખેડૂત. કારણ કે બીજી બધી વસ્તુ એવી છે કે જેમાં સામાન્ય રીતે લગભગ લોકો છે પ્રદૂષણ કરે છે. દાખલા તરીકે હું જોબ ઉપર આવું છું, તમને ખબર છે બધાને, તો મારે વાહન લઈને આવવાનું, બરાબર. જો કે આજના કાલના ખેડૂત છે એ ટ્રેક્ટરનો એનો ઉપયોગ કરે છે, પણ તોય એ એટલો બધો તો નહીં જ થાય, બરોબર. હવે શું કહે છે? આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, મારે પ્રદૂષણ મુક્ત જીવન જોઈએ છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, મારે બનવું છે ખેડૂત. આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફોર ફ્રી લાઈફ, બરોબર. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, બરોબર. મારી પાસે કેવું ટાઈમ ટેબલ છે કે જેમાં હું મુક્ત રીતે જિંદગી જીવતો હોઈશ, એવું, કોઈના નીચે નહીં. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન, આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન, મારે બધી જે છે સિઝન માણવી છે, બરોબર. અને હું બધી જે સિઝન છે એ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક, અને મારા પરિવાર પાસે શું હશે? તો કે હેલ્ધી ફૂડ, ખાવાલાયક યોગ્ય ખોરાક, ફ્રેશ એર, તાજી હવા, એન્ડ હેલ્ધી ડ્રિંક, અને યોગ્ય ખાવા પીવા લાયક જે પીણું હશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, અમે શું રાખીશું? તો કે કાવનો જે શેડ, એટલે કે એના માટેનો જે છાંયો કરીએ એ, જેને સામાન્ય રીતે કોટ કહેવાય છે, કોટ કહેવાય છે, બરોબર. આઈ વિલ કીપ શેડ ઓફ કાઉસ, મારી પાસે ગાયો માટેનો છાંયો છે. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ, મારી પાસે બકરી, ભેંસો અને ગાયો જે છે એના માટે શું હશે? છાંયો હશે. ઇટ વિલ ગીવ અસ મિલ્ક, તે અમને દૂધ આપશે. એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, અને કુદરતી ખાતર પણ આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, અને જે હું છે એ કુદરતી રીતે જે બને છે, બરાબર, કે રાસાયણિક ખાતર નહીં પણ
એમાં કુદરતી ખાતરનો ને એનો જે ઉપયોગ કરી અને જે શાકભાજીની બને, બરોબર, એને ઓર્ગેનિક કહેવાય. એટલે કુદરતી રીતે જે ક્રોપ્સ ઉગે છે, પાક લઈશ, વેજીટેબલ્સ, શાકભાજી વાવીશ, એન્ડ ફ્રૂટ્સ, અને ફળો પણ એ રીતે જ મેળવીશ. એટલે અહીંયા જે નીતિન જે છે એ ખેતી કરવા ધારે તો રાસાયણિક રીતે કરે તો રાસાયણિક ખાતર નાખે તો એક સાથે ઘણો બધો પાક લઈ શકે છે. પણ જો એને શું કીધું, પ્રદૂષણ તો એને ગમતું જ નથી, એટલે ભૂમિનું પ્રદૂષણ પણ ઈચ્છતો નથી. એટલે એને શું કીધું, આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, એટલે જે હું જે છે કુદરતી રીતે ઉગતા છું એ રીતે જે છે પાક લઈશું, વેજીટેબલ્સ, શાકભાજી વાવીશું, એન્ડ ફ્રૂટ્સ, અને ફળો જે છે પણ એ રીતે મળે એ રીતના છોડ વાવીશું. ધીસ વિલ મેક અ પીપલ હેલ્ધી, અને આ જે છે એ લોકોને હેલ્ધી બનાવશે. રાસાયણિક ખાતર, દાખલા તરીકે અત્યારે તમે બજારમાંથી કોબી લઈ આવો તો ઓર્ગેનિક કોબી હશે ને તો એનો ભાવ ઊંચો હશે, અને બાકી જે કોબી જે છે એમાં સામાન્ય રીતે ઈળો પડતી હોય, એટલે લોકો છે ને એ ભરપૂર માત્રામાં જે છે એ કેમિકલ, રસાયણ છાંટતા હોય છે, દવાઓ, રાસાયણિક દવાઓ. હવે આનાથી થાય શું, તો કે લોકોને અમુક રીતે એમ થાય છે કે ભાઈ અહીંથી જે માનો કે આપણે ઘરે આવીએ અને પાણીથી ધોઈ નાખીએ તો તેમાંથી દવા આવી જાય. નહીં, અંદર સુધી ઉતરી શકે છે. એનું જે રાસાયણિક દવા છે એનો પાવર અંદર સુધી ઉતરી શકે છે, એટલે એ ખાવા માટે તો હાનિકારક છે. ટૂંકમાં ધીમું પોઈઝન થઈ જાય છે, બાકી પોઈઝનનો ભાગ તો રહી જાય છે. ત્યારે કુદરતીમાં એવું થતું નથી. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, એટલે આ જે છે આ પ્રકારનો જે શાકભાજી છે એ શું કરશે, તો કે લોકોને હેલ્ધી બનાવશે, તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. આ જે ખેતી કરવું છે ને એ સૌથી સર્વશ્રેષ્ઠ અને સારું પ્રોફેશન છે, એકદમ મસ્ત પ્રકારનો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. એક ખેડૂત જેવો જે છે કે જે પોતાને આ પરિવાર સાથે જીવન જીવી શકે છે, જિંદગી માણી શકે છે, અને જે છે એ તંદુરસ્ત જીવન પ્રદાન કરી શકે છે. એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ, અને પોતાની જ લાઈફ, જે પરિવાર જે છે એને તંદુરસ્તી વાળું જીવન નહીં, પરંતુ અન્ય લોકોને પણ જે છે એ તંદુરસ્તી વાળું જીવન આપે છે. તો કેવો સરસ મજાનો વિચાર છે કે ભાઈ અહીંયા એક બાળક છે એનો વિચાર છે ખેડૂત બનવાનો. આજકાલ જે અર્બનાઇઝેશન છે એને લીધે શું થાય છે, અને જે ટૂંકમાં નોકરીઓના અભાવ કે અને ઘણા બધા કારણો જે છે, બરોબર, તો એને કારણે શું થાય છે, તો કે લોકો છે એ સ્થળાંતર કરવા લાગ્યા છે, અને આ સ્થળાંતરને કારણે જે છે લોકોને બહાર નોકરી કરવા માટે જવું પડે છે. અને જો કે ઘણા બધા રીઝન છે, અને લોકો છે આના કારણે છે ખેતી મૂકતા જાય છે, બરોબર. ખેતીમાં યોગ્ય, ખેતીથી કંટાળી જાય છે આજનો યુવાન. અને ત્યારે આ નીતિન જે એક એવો છોકરો છે કે જેણે નાની ઉંમરમાં એણે આવું વિચાર્યું. જો આ સપનું એનું કાયમ રહી જાય તો આ બાળક છે એ સાચો અને સારો સર્વશ્રેષ્ઠ ખેડૂત બની શકે. અને હા, ખેડૂત માટે તો યાદ રાખો કે કાયમ માટે ખેડૂત માટે તમારી પાસે એ આપણો અન્નદાતા છે, એની રિસ્પેક્ટ કરવી જોઈએ, બરોબર, કારણ કે એ છે તો જ આપણે છીએ. ઓકે, તો અહીંયા હું જે છે એ આ પાઠ અત્યારે પૂર્ણ કરું છું. આગળની સ્લાઇડમાં તમે વિડીયો લેક્ચર માટે તૈયાર રહો, બરોબર. આ જ પાઠ છે એને ગુજરાતી ટ્રાન્સલેશન સાથે તમને જે બતાવ્યું છે, એક એક લીટી આવશે અને એનું ગુજરાતી બતાવશે. વ્યવસ્થિત રીતે સમજજો, અને ત્યાર પછી કાલે આપણે જે છે એના ક્વેશ્ચન આન્સર ને એ જે છે એ લઈશું. 3. I will become. There was an essay writing competition at Bagpur Primary School. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. The topic was I will become. વિષય હતો હું થઈશ. Here are the top 3 essays. આ પહેલા 3 નિબંધ છે. I want to become a teacher. મારે શિક્ષક બનવું છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them but will shout with them. હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ. I will never insult my students and will not find faults with them.
હું ક્યારે પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં ઉત્સાહિત અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ. મને ભાષણો ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. દે ઓલ વિલ લવ મી. તેઓ બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. Last January, I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ, near ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from Baroda came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bay of ખંભાત on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They come to there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of the trip. ધવલભાઈ આ સહેરના સંચાલક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મને કુદરત વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. તેમની જેમ હું પણ ટ્રેકિંગની સંચાલક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું આકાશને જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. પહેલા તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ told me, once you come in contact with nature, you will love it more. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. He also said, this is a very good work. તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. You can earn good money. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. આ તો યુવાન પેઢીની સેવા છે. It will make your life thrilling. તે તમારું જીવન
રોમાંચક બનાવી દેશે. The name of my organization will be Together with Nature. મારી સંસ્થાનું નામ કુદરતની સાથે હશે. We, my friends and I, will organize trips to different parts of Gujarat like રતન મહેલ, જાંબુઘોડા, દ્વારકા. હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલને આયોજન કરશું. I hope all of you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. I love nature. મને કુદરત ગમે છે. I like pollution free life. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. So I will become a farmer. તેથી હું એક ખેડૂત થઈશ. I will have timetable free life. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. I will enjoy all the seasons. હું બધી જ ઋતુઓને માણીશ. My family will have healthy food, fresh air and healthy drink. મારા કુટુંબને તંદુરસ્ત ખોરાક, શુદ્ધ હવા અને આરોગ્યકારક પાણી મળશે. We will keep a shed of cows, buffaloes and goats. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશું. It will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને સેન્દ્રિય ખાતર આપશે. I will grow organic crops, vegetables and fruits. હું રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. This will make people healthy. તે લોકોને તંદુરસ્ત બનાવશે. Farming is a very good profession. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે.